એક જણાએ લગ્ન પછી 15મા દિવસે સાસુને ફોન કર્યો, જમાઈએ કુકુએ, અને હવે લગભગ એટલે લગભગ જમાય એની હાહુ નહીં મમ્મી કે નહીં. 100% કહું, માં જેટલો જ દરજ્જો આપો, 100%. અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ, કારણ કે દીકરી નથી વળાવતા, પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે સાહેબ. આપણો ભડ ભાદર હોય એને મોકલજો ને કોકને ઘેરે 20 દી પાછો વ્યા છે, નથી ગોઠતું ન્યા એ ઊંધું હોત તો કેવું થાત, છોકરા હારે જતા તો કે એક ભાઈ મને કીધું, મને કે બેનો મૂછું કેમ નહીં? મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલે. હવે આ લાજુ કાઢી હોય તો એ મૂછના ઠોંગા હાડલા ફાડીને બહાર નો નીકળે. દેવ તત્વ વખાણ નથી કરતો, સત્ય કહું, દેવ તત્વ હોય અને મૂછ ન હોય. ફાળી કોઈ દી રામને કૃષ્ણને મૂછું? હે સુદર્શન ચક્ર લઈને ઉભો હોય ને ઓલો 31 બાણ એક હારે ચડાવતો, કીધું કોઈ દી ભૈયા હોય? દેવત્વના 16 વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે. એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે. ભલે ઉંમર થઈ ગઈ હોય પણ પાછા જો બ્યુટી પાર્લરમાં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય, એટલે હતા એવા ને એવા પાછા. હમણાં તો 80 વર્ષના ડોહી બ્યુટી પાર્લરમાં ગયા, એ ક્યાં કાઢ કસલી હેરથી કર નાખી, ઓલો કે હવે ઓલે ફેરે માં ઓલે ફેરે. એટલે જમાઈને માં ન કેવું, એટલે માં કરતા વધારે દરજ્જો આપો, 100%. એ વાત પણ શબ્દનો એક કંટ્રોલ હોય છે, એક મર્યાદા હોય છે, પ્રોટોકોલ હોય. એને માં ન કહેવાય, એને મમ્મી કહો તો ઘરે આવે એ બેન થાય ડોહા. હાલે મમ્મીની દીકરીને શું કહેવાય? મોમ તમે આવી ગયા, તું હું કામ બોમ્બ કરે ને? એટલે જમાએ 15 દી પછી, લગ્ન પછી 15મે દિવસે ફોન કર્યો, હાલો મમ્મી, કુમાર, મમ્મી કુમાર શાંત, કંટ્રોલ કુમાર, કંટ્રોલ, તમે ધીરજ રાખીને બોલો કુમાર. આવો આવો, અહીં બેસી આવો, અહીં બેસી જાઓ, કૃષ્ણ ભગવાન અહીં બેસી જાઓ. તને બેન ભણાવતા લાગે. તેરે મેરે હોઠો પે, એની સ્માઇલ તો જો, એની અદા જો, તાળીઓ પાડવાનો, અદાઓ તાળીઓ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ હો ભાઈ, આ પપ્પાને કહી દેજો, આના લગ્નમાં મારો પ્રોગ્રામ. ક્યાં છે પપ્પા? આના પપ્પા ક્યાં બેઠા છે? ફાઈનલ હો? હા પાડી દીધી, પાડો તાળીઓ. આપને એક પ્રોગ્રામ મળી ગયો. એને આ પાડી એટલે દાદાની હાજરીમાં આ પાડી છે, સંતોની હાજરીમાં આ પાડી છે. એનો અર્થ એ થયો મારી આયુષ એટલી થઈ ગઈ. ખરેખર જીવવા જેવું આવ્યું અત્યારે મારા. અત્યારે તમે કોકના લગ્ન જોઈ તો એમ થાય ક્યાં બાત હે. 8 દીકરીઓ તો હણગારવા આવ્યું હોય, કેવું હણગારે હે. અને જયભાઈ પીરહવા વાળા મુંબઈ થી આવે, કેટરસ વાળા કેવા બહેનો આવે પીરહવા. હે ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી લાઈવ હવે બોટો વળી જાય. ગગીના દીકરા તમે માવું પીરીને વયું દા ડોય રાજીયા. એટલે ખરેખર આમ અત્યારે આમ લગ્ન જોયું, એવા ડેકોરેશન, એવા બગ્યું, રાજા મહારાજાઓ પાસે બગ્યું નથી, એવી બગ્યું અત્યારે ભાડે મળેલું. અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ગોઠણ ગોઠણ સુધી જોડાણ, ધમક 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 ધમક. અરે એમણા હામો મળ્યો તો આપણે સલામ મારવાનું મન થાય, પણ તા પાછું આપણે આ તો બેન્ડ વાળો છે. હે કેવા બેન્ડ વાળા આવ્યા છે સાહેબ, એને એકવાર તાળ્યું હતું. આ બધું રૂડું કરે જ બધા, પ્રસંગોને દીપાવે. હે કેવા બધા
ફટાકડા એવા આવ્યા, ફટાકડા ફૂટતા વેવાઈના ઘરને આંગણે વરઘોડિયાનું નામ લખાય ઉપર. વેવાઈનું નામ લખાવ લખો તો ખરું બધું કરી જાય. અત્યારે તો ફટાકડા હાહુથી બીવે સાહેબ. અને જમાઈનો ફોન આવ્યો, મોમ કુમાર બોલો તો ખરા, મને કેમ ખબર પડે તમે શું કહેવા માંગો? ઉભેરો મોમો પાણી પી લો, પાણી પી લો કુમાર, પાણી પી લો. આ પાણી પી લો, નહીં તો મારે કપાસમાં જવું પડશે. આપણે ઘણાને એમ થાય કપા વીણો ગયો, ન્યાય કોટરીઓ ખોલી ઘણો બેઠા હોય. અને પાછો બહાર આવીને કે એકાંત ની દુનિયા આખી નોખી હોય. રહેવા દે. હા મોમ, I am all right. Yeah. મોમ. હા કુમાર, હવે કયો? મોમ, હું 15 દી પહેલા ને પણ આવ્યો ને. હા મોમ, હા કુમાર, જયારે અમે વિદાય લેતા હતા, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો, અને તમે જે બારીમાં બે કોણી મૂકીને મારા માથા ઉપર તમે હાથ મૂક્યો. હા કુમાર, મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો. અને મોમ હું આશીર્વાદ લેતો હતો, પણ તમે હાથ ફેરવતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એવું થતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો એવું. પણ મોમ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. જીવનમાં માણસની પાસે રૂપ કરતા ગુણ કેટલા છે? રૂપ અને ગુણનું બે ભંડાર હોય તો ગરવી ગુજરાત છે બાપુ. આ શ્રાવણ મહિનો ગયો, પછી ભાદરવા આવ્યો, ભાદરવાના 15 દી ગયા, તરત પાછો હરાદ આવ્યા ને, હરાદ આવ્યો. એક ભાઈ ફોન આવ્યો, મને કે માયાભાઈ કાલે જમવા પધારવાનું છે. હું શું છે? કે અમારા દાદાને હરાદમાં ભેળવીએ. મેં તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળવ્યો, હરાદમાં ભળે એનો. કારણ કે અમુક ઉપરથી જે આવ્યા ને હાવ સર્કિટ વગેરે જાય. મારા હામો તમે જે બોલો ને હામું બોલો. અમુક ને કાંઈ કામ ન હોય ને આમ બેઠા હોય. આપણે સારું આમ પ્રોગ્રામમાં બધા તાળીઓ પાડે, દાંત કાઢે, તે બધા હામું જોવે. હું એલા હી કરો, ભજન અવાજ હોય, ભજન એમ કયો ભજન હું હી કર્યો છો. તો આપણે ભજન ચાલુ કરીએ. મમતા મરે નહીં. મારી વહુનું નામ એને કેમ ખબર પડી? એટલે મર્યા પછી સાંભળીએ તો આપણે મોક્ષ થઈ જાય. એટલે અત્યારે કોઈ ન સાંભળવી તો વાંધો નહીં. હા, જીવતા આટા મળી ગયો, પણ ભૂત થાવ. એક હાવ ઝીણો જોક્સ કહું. કાળી સૌદેશ નથી ભૂત થાય એવું કહે ને, તો એક જણો કાળી સૌદેશ નથી 3 કોથળી પી ગયો. ભૂત એટલે શું કહેવાય? આ જોઈ લેવું છે. એટલે કોકે કીધું તો જરખ્યું મહાણ છે, ન્યા થાય ભૂત. મહાણેજી મહાણના ઓટે બેઠો, મહાણના ઓટે ઓલી ખાટલી આવે ને ત્યાં લોખંડની આવે. હા, ઘરે ઘરો ગામો ગામ મહાણે હારા છે, મરવાનું મન થાય એવા. બાકી તો અમુકના મહાણ જોઈ તેમ કે મરાય થોડું, અહીંયા થોડું જવાય, પણ બધું સારું થતું જાય. હા, બહુ સરસ. જરખ્યા મહાણે ગયો, ઓલો પીન કાળી સૌદેશ નથી.
અને ત્યાં તો ડાકણ થયો. ડાકણ આવી, તરબૂચ જવડા જવડા ગાલ, શેન્ટિંગના હરિયા જેવા વાળ. ઓહો, બાવીસ ફૂટની ઊંચાઈ, અવડી અવડી તો આંગળીઓ. અવડાવડા ન ખવડાવડા. રાજા માપમાં કઈ ભૂલ હોય કહેજે પાછું. અને ઓલો કોથળી પીને બેઠેલો, ઓલે હા કરતે કરતે આવી તો બેઠા બેઠા આવો આવો બેન બે બે આવો. ઓલી ડાકણને પરસ્યો વળી ગયો. મરદનું ફાટ્યું, મને ભાડેતા જેમ શીફડું ફાટે એમ ફાટી જાય. અને આને કઈ અસર નહીં. ઓલી વધારે કરી, હા ટાઈમ નો બગાડો ખોટો, ફેરવાની એમ ફરે નહીં, છાટું હોય એમ થાય. પછી ડાકણે કીધું કે તને બીક નથી લાગતી? બીક ક્યાંથી લાગે, લગ્ન થઈ ગયા આપણા. હવે એને કેવું ફટકારવું છે. અરે હું કોઈ દિવસ ને નાની હોની દુકાનમાં જ આવું જ નહીં. હું રોલેક્સની દુકાનમાં જોલી, ઘડિયાળ રોલેક્સ મેનેજર આમ મળ્યો ટાઈ કરવા. વેલકમ વેલકમ. કેવા શોરૂમમાં જાય ને એના ઉપર ખબર હોય. સાલુ શીલા ઘડિયાળના કોલ અમદાવાદ એનો મેનેજર માવો થોડો કેવી લેવી છે કે જેવી હોય એવી કાઢી દઈએ આગળ આપણે. શોરૂમ કેવો છે એના ઉપર. મર્સિડીઝના શોરૂમમાં જાય બેસી તા તો ઠંડુ મળે આવવા. અને આપણા ગેરેજ ગયા તો સા લેવી શું લેશો તમે? બહુ સરસ. ખરેખર આપણે પ્લેનમાં જાય બાપુ તો એરપોર્ટમાં જાહેરાત થતી હોય એ કેવી મીઠી મીઠી લાગે. આમ એમ થાય કે હજી પ્લેન ભલે મોડું થાય, સાંભળ્યા જ કરી. કૃપયા ધ્યાન દીજીએ, बॉम्बे जाने वाली फ्लाइट गैंट क्रमांक 3 पर आएगी, कृपया ध्यान दीजिए. આપણે તો ભલે ધ્યાન દેવું જ પડે. આપણે એ પ્લેન ને બદલે રેલની ટ્રેનની મુસાફરી કરો એટલે ન્યાય પ્લેટફોર્મ ઉપર જાઓ. ગુજરાત મેલ પ્લેટફોર્મ ઉપર તાણ ઉપર આવશે. ફૂટ ફૂટ આખા રહેજો. અને એમાં આપણા કુંડલાના એસટી ડેપોમાં આવો. કુંડલા જુનાગઢ વાયા સલાળા ધારી બગસરા ભેસાણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી છે. ત્યાં ગાવું બેઠી છે, ભાઈ ઉભી કરજો. તમે ક્યાં જાવ છો એના ઉપર આધાર છે. કોણ બોલે છે ને કોણ સાંભળે છે, કઈ જગ્યાએ છો એના ઉપર બહુ આધાર. એટલે જિંદગીમાં નાના વિચાર જ નહીં કરવાનું. હું આવા ખરેખર ખોટે ખોટો હાવ એમાં ગયો ત્યાં તો લો. અને પછી મને અંગ્રેજી તો બહુ આવડે ખરેખર. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હું હાઈલી અંગ્રેજી બોલું ને તમે ન સમજો, આપણે ધંધો હું કામ કરવો જોઈએ સાહેબ? મારું અંગ્રેજી અમેરિકન નથી સમજી શકતા. પછી તો પૂરું થઈ જાય ને. એરપોર્ટમાં હું અંગ્રેજી બોલું, અરે એર હોસ્ટેસ પ્લેનમાં આવીને મને પૂછે ને હું જે અંગ્રેજી બોલું વહી જાય બેસાડી. હા હું બોલું ને એટલે તરત બીજીને બોલાવી નાખે. હું બોલે હા એ સમજી રહી તો ઉતરી જાય. પછી કહેતો હતો ઓલે ફેરે બેન, ઓલે ફેરે, ઓલે ફેરે. અને હકીકત તો એ છે ને કે ન સમજાય અને અઘરું કહીએ આપણે બસ. અને કોઈ સમજવું જ નહીં. સમજી લેવું પછી મજા નહીં આવે. આ સંદ અમે એટલા ગાઈ, તમે સમજ્યા કોઈ દી? અમે ન સમજ્યા તોય બે ને મજા આવે. બોલો અમને ગાવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. ક્યાં વાત કેટલું ખેંચી લીધું.
પેલા કવિઓને ગામ આપી દેતા એક સંદ ઉપર. હું કામ? કવિને એમ થાય કે સમજ્યા નથી એટલે તરત થાય કેટલું સમજી જાય, ગામ આપી દે. સમજાઈ જાય એના માટે બધું છે, ઓળખોળ થઈ જાય. આ ઘોર કરવા માટે શું કામ? એ તાલમાં આવી જાવ છો ત્યારે ને. જેને નથી સમજાય થાવ ઓમ તો ફુગાવા છે, બધા હાવ ફુગાવા છે. એટલે કોઈ કામ કરતા 2 નંબરનો પૈસો લાગે. લેલા પણ તારા બાપનો 1 નંબરનો તો લાવ તું અહીંયા આવીને તું. કોના છે પૈસા? કોના? પપ્પાના. એટલે પપ્પાના પૈસા ઉડાડવાના. ઉડાડ ઉડાડ. એ કે બોલો તો નાન્યા વ્હીલ ફરે તો થોડું ડીઝલ બાળવું ઈ કે. હા લે બોલજો લે કહેવાય લે ગ્રાક બાળ ગીત હું પછી કહું ઘડીક તો બે ઘડીક બે જાય. ગીતમાં શું થાય? 3 બંડલ હોય ને તે ગીત આવે. એક જણો હોટલમાં રોકાણો ને તો હોટલના રૂમમાંથી ફોન કર્યો. હો હોટલના રૂમમાંથી ફોન કર્યો કે ભાઈ ટીવીમાં ઝરમરિયા જ આવે. ઓલો કે હાથ છે એમાં ઝરમરિયા જ આવે કે હેમા માલી નો ના થાય. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો એટલે હું વચ્ચે એમાં શું હતું એક મહાત્માજીએ મને બોલાવેલા કે માયા ભાઈ कुंभ के मेले में जाना है, भंडारा करना है तो एक डायरा करना है. કારણ કે અમારા આપણે કલાકાર પ્રોગ્રામ હોય એટલે પૈસા બહુ થાય. વિડીયો જોઈ ગયેલા, બહુ રૂપિયા આતે ભંડારા હો જાયગા વાહ કુંભ કે. પ્રોગ્રામ ચાલુ કર્યો તો વચ્ચે કોકના 1000 આવે, કોકનો તેલનો ડબ્બો આવે, કોકની ખાંડની બોરી આવે. એટલે બોલતા કે એક તેલનો ડબ્બો ના થા ભાઈ નો. એમાં એક ભાઈ આગળ બેઠા હતા, એનો મગજ ગયો. કારણ કે એવા રસિયા હતા ને સાંભળવામાં. મને કે વચ્ચે તમે બોલો છો ને એ આખી કાર્યક્રમને મને કે લિંક તૂટી જાય છે. અરે મેં લિંક તૂટે પણ આ બાપુની બુદ્ધિ તૂટે, પછી એની ધીરજ તૂટે. આ એની હાટું જ કર્યો છે કુંભના મેળા હાટું. તો કેટલો ખર્ચો છે? હું કોઈ બાપુને પૂછું, બાપુ ક્યાં? તો બાપુએ કીધું કે જો દેખો બેટા, 200 ડબ્બા તેલ, 100 ડબ્બા ઘી, 50 બોરી ખાંડ, 50 બોરી આટા. ઓલે કીધું જેટલું થાય લખી લો, વશમાં ફાળો નહીં. ऑल इन वन ही दाता થઈ ગયો. તા તો બાપુની જટા છૂટી ગયો. બાપુ ક્યાં બાત હે, કરણ કા અવતાર હો ગયા. હું બાપુ હો ગયા. અને આખી રાત પ્રોગ્રામ કર્યો. પછી કોઈનું વચ્ચે નામ જ નહીં. 15 દી પછી બાપુનો ફોન આવ્યો, માયાભાઈ વો બોલા થા વો કોણ થા? મેં કીધું ગામ તમારું હતું, અમને ક્યાં ખબર હતી. બોલો પરબારો નંદભાઈઓ કરી રહ્યા છો. બોલો अरे फोन नहीं उपाड़ रहा है माया भाई, मेरा फोन लॉक कर दिया. આવું છે. પણ ટૂંકમાં હું વાત કહું તમને કે હરિદ્વાર એટલે પ્રોગ્રામ, એટલે એ બાજુ પ્રોગ્રામ હોય એટલે અમે રણછોડભાઈને ખબર છે 2-3 દિનનો ગેપ જ રાખીએ. એ બાને પારકે પૈસે અમારો મોક્ષ થઈ જાય. કલાકાર થઈ તો એ ફાયદો બોલો. 1 રૂપિયો આપણો નહીં, બધું એનું ટેસડો કરવાનો, વળતા પાછા સન્માન કરે. એટલે હું જાતો હતો 2 દી અગાઉ પ્રોગ્રામ ને 2 દીની વાર હતી. મેં પણ 2 દી અગાઉ જઈ તો ત્યાં બધે જાત્રા થાય, ગંગા સ્નાન થાય. એમાં હું દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો, ત્યાં સવજી કાકાનો ફોન આવ્યો. મને કે કેટલે? મેં કે બસ દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસું છું. એટલે 45 મિનિટ થશે દેહરાદૂન પહોંચતા. કાંઈ વાંધો નહીં માયાભાઈ, 2 ગાડીઓ આવી ગઈ છે સાજિંદાની, તમારી સારી વ્યવસ્થા થઈ ગઈ, ચિંતા કરતા નહીં. એ 2 ગાડી તમારી સાથે જ રહેશે. જ્યાં હરવા ફરવા જવું હોય એ 2 ગાડી સાથે રહેશે. અને એક ભાઈ પણ તમારી સાથે ત્યાં છે જ, હોટલે પહોંચો એટલે. હું પણ કાકા કાંઈ કોઈને કીધું નથી ને હું આજે આવ્યો? તક ના આવ્યો. બિલકુલ કહેતા ન કરા, સેલ્ફી વાળાને બધા હેરાન કરે એટલે બિલકુલ કહેતા. મને કે કોઈ નથી કીધું, તમારો અલગ જ વ્યવસ્થા કરી છે, અમે અલગ પહોંચ્યા. હવે સાંભળજો, હવે તમે સાંભળજો. રાતે 8 વાગ્યા ને રામદેવ બાબાનો ફોન આવ્યો.
એટલું જો સમજી ગયો કે આ વાલ શીખ્યો છે એ રામદેવ બાબા નો જ વાલ શીખ્યો છે. અરે એક વચ્ચે વાત કહું, એક આપણે ખરેખર જાય ને કોઈ ગુજરી ગયો તો એટલે આપણે અહીંયા પૂછવું જ પડે ને, નહીંતર આપણને ખબર જ હોય. કોઈએ કીધું કે ફલાણા ભાઈના દાદા ગુજરી ગયા છે એટલે આપણે કહીએ કે એને શું થયું, તો તરત કહે કે ભાઈ આવી બીમાર હતા અથવા તો કાંઈ નહીં ને એટેક આવી ગયો એમ તો કહી ને, એટલે આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય. પણ છતાં આપણે ત્યાં જઈને એના છોકરાને પૂછીએ ત્યારે જ હાસું માન્ય ના જઈને છોકરાને કેમ દાદાને શું થયું, તો વળી ઓલો ગંભે દાદા આમ દાદાને કાંઈ નહીં તો હું કાળોતરો કરડી ગયો હતો. પણ કેવું પડે હામ હામું ને હમણાં જો વિયાવો ચા પીને તો બોલાય ને એમ કે મારા દીકરા ખરેખર ન કર્યું, એટલે આપણે બોલાવવું પડે. એ હું કામ બોલાવવું પડે એ પણ એક આખો એક યોગ છે, એમાં મારે નથી જવું, એક દે આપણે વાત કરશું. અમે એક દાદા એક ભાઈના દાદા ગુજરી ગયા એટલે અમે જયેશભાઈ અમે ગયા ને એટલે બેઠા અમે હું કહું ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા, તો મને કે મા ભાઈ દાદા યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય, મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય, મને કે અરે હોય નહીં ગયા ખરા. ઘણા ઘણા જોજો સમશાને બેઠા બેઠા હોય ને તો બીડી પેતા પેતા હું હજી મારું જીવ નથી માનતો, તો ભેગો ખાબે કા બળે એ જ બળે કે કડબનો પૂળો ન બળતો તારો બાપ. પણ અમુક એવા કાલુડો મારો જીવ નથી માનતો. એટલે મેં કીધું પણ યોગ થી તો ભાઈ મને કે ભાઈ મારા દાદા રોજ સવારમાં 5:30 યોગ કરવાના. હું તો પછી રેગ્યુલર મને કે રામદેવ બાબાના પરમ ભગત. જેવા રામદેવ બાબા સવારમાં 6 વાગે લાઈવ થાય એટલે મારા દાદા 5:30 નાઈ ધોઈ અને ટીવી ની સામે બેસી ગયા આસન લગાવીને. હા રામદેવ બાબા આવે એટલે જેમ રામદેવ બાબા કહે એમ દાદા ચાલુ કરે. એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ. હવે દાદાના મને કે મારે ભાઈ ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ દાદાએ જે બે છે બળ કરીને જે કડાકો બોલાવ્યો હોય કડાકા પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો, અને મારા દાદાએ જે ઊંડો શ્વાસ લીધો પણ આખું બંધ થઈ ગયો. અહીંયા ઊંડો શ્વાસ લઈ લીધો અને લાઈટ વહી ગઈ. અને રામદેવ બાબાના એવા પરમ ભક્ત રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને, લાઈટ તો વહી ગઈ હતી આખું બંધ થઈ ગઈ. મને કે લાઈટ આવી તા દાદા વહી ગયા. એટલે જો ભાઈ આમ યોગ આવડતા હોય તો કરજો. રામદેવ બાબાને આપણે વંદન કરીએ, કારણ કે વિશ્વની ફલક ઉપર આ વિશ્વને યોગ દિવસ મનાવવા માટે મજબૂર કરી દીધો. મહાન ઋષિ પતંજલિનો જે યોગ એને જગતના ચોકમાં મૂક્યો એ વંદનીય છે. પાછું આમાં ટુકડો બનાવીને મૂકશો કે રામદેવ બાબાની માફી માંગો. બાબાએ કામ કર્યું છે એમાં સવાલ, પણ આવડે તો કરવું. હા ન ફાવે તો કઈ શરીર તોડી નાખવા ભગવાન ન થાય. ઘણા તો એટલે રહેવા દે ને ભાઈ, એક તો પેટ છે તરબૂચ જવડું ને તું ગોળા જવડું કરી હું કરીને આ વળ ખાવા ભગવાને જિંદગી આપી જ નથી ભાઈ. હે દૂધ પીવાથી રૂષ્ટપુષ્ટ થવાતું હોય તો મીંદડા દીપડા થઈ ગયા હોય. ઓછું પીવે મીંદડા દૂધ. હે રોજ સવારે વહેલા જાગવાથી જો સિદ્ધિ મળતી હોય તો છાપા વેચનારા ભાઈઓ કેદુના કરોડપતિ હોય. હે હાલવાથી શરીર ઘટતું હોય તો હાથી હાલીને તૂટી ગયા જંગલમાં. બધું તમે કેમ કરો છો એના ઉપર. ટૂંકમાં વાત કરું, રામદેવ બાબાનો ફોન આવ્યો હોટલમાં. મને કે મારા ભાઈ ક્યારે આવ્યા? મેં કે બસ હજી પહોંચ્યો છું. અને મને કે ભલામણા કહેતા નથી. મેં ના મેં ના પાડી હતી. અને મને કે ખબર પડી જાય ક્યાં રોકાણ? મેં ફલાણી જગ્યાએ. અરે મને કે અહીં મરી ગયા અમે, અહીંયા જ રહેવાય ને સાહેબ. એને 8 વાગે 8:30 ગાડી આવી. મને લઈ ગયા અહીંયા પતંજલિ યોગમાં. રાજે ભેગા બેઠા 9:30 આયુર્વેદિક વાળું કર્યા. સાડા 11-12 વાગ્યા સુધી મીઠી મીઠી જૂની વાતો કરી, બહુ જૂની વાતો કરી. ક્યાં હતા મને કે રાજભાઈ 12 વાગ્યા અમે હોઈ ગયા. 12 વાગ્યા અમે હોઈ ગયા. હવે સાંભળજો, 12 વાગ્યા સુઈ ગયા
5:30 જાગ્યા, 5:30 થી 6:30 યોગ કર્યા. એને જેમ વળ ખાધા મેં બધા વળ ખાધા. શીર્ષાસન. એક જણો આમ કરતો હતો. મેં કીધું આ કયું આસન? મને કે દુશાસન. પણ સાહેબ અમે 5:30 વાગ્યાથી 6:30 યોગ કર્યા. 6:30 થી 7:30 સ્વિમિંગ પુલ. નાઈ ધોઈ ફ્રેશ થઈને 8 વાગે જ્યાં નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબ નો ફોન આવ્યો. રામદેવ બાબા ઉપર. હવે સાંભળજો, હવે જ વાત આગળ આટિયા સડી. રામદેવ બાબાને કીધું કેમ આજ લાઈવ ન થયા? હું તમારી રાહે હતો, આજે કેમ લાઈવ ન થયા? એટલે રામદેવ બાબાએ કીધું લાઈવ ક્યાંથી થયું? મહેમાન છું. કોણ? માયાભાઈ. આપણા માયાભાઈ. કે હા, નાસ્તો કરવાની તૈયારી ચાલુ કર્યો છે કે નહીં? કે ના, હજી બેઠા છે. માતાજીને આમ જો ચાલુ કરો, હું બસ નીકળું છું, સાથે નાસ્તો કરશું. અને મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા. અમારો નાસ્તો અટકી ગયો. કલાક જેવું થયું એટલે ફોન આવ્યો, સાહેબ દેહરાદૂન ઉતરી ગયા. 20 મિનિટમાં સાહેબ પહોંચે છે. ત્યાં મારે જગાઈ ગયું. રાજ્ય હું જાગી ગયો. જાગીને પછી જે ઓશિકાને ઢીકા માર્યા મેં કે એક 20 મિનિટ હુવા દીધો તો તારા બાપ ભેગા નાસ્તો તો કરી લે. મૂળ કહેવાનો અર્થ બાપ જીવો એવું મીઠું તો ખબર ન પડવું જોઈએ કે આ હકીકત છે કે સપનું છે. સપનું પણ વાસ્તવિકતા વાળું, આનંદ વાળું આવવું જોઈએ, એમાં ભય ન હોવો જોઈએ. આપણે કે ફલાણા ભાઈ આવા નીકળે એવો જ હતો, તને મોડી ખબર પડી. પાલટી ઉઠી નથી ગઈ, ઉઠાડવામાં આવી. હારે રહેવા વાળા એને ઠેઠ સુધી સંભાળ ન લીધી. કહેવાનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ મિત્ર રાખો તોય આમ દિલથી હારે રાખો, બુદ્ધિથી નહીં. ભલે ને 2 જ મિત્ર હોય, નહીતર આમ એકલા વાડીએ બે હું બાપનું વયું જાય. 5 લુખેશ હોય હાવ. માવો ખાય, સા આપો, સા પીવે, કાંઈ નહીં કહો ને ચાલો નીકળી જવો. નહીં આ બેનો કાંઈ એટલે હું આ ઘુઘામ નથી. તમારે મેં ઘુઘા સહી બધા. અમારી એકની વાત નથી, તમારી વાત છે. બેન પણ એવી જ રાખવી કે આપણે હૃદયની વાત જાણે અને લગ્ન કરો તો દિલથી હો ભાઈ. આ 90% આપણે વાતો એવી હોય દયા ભાભી જેવી, અને 90% દયા ભાભી ઘરના નામ 90% જેઠાલાલ છે. બબીતા બાજુ જે ધ્યાન છે એટલું દયા ભાભી જેટલું ધ્યાન નથી. અને રૂપ છે એ આપણે ગમે ત્યાં લઈ શકીએ. આપણે બ્યુટી પાર્લરમાં જઈ, હે 1.5 કલાકમાં આમ સફરજન જેવા કરીને મોકલી દેતા. અને બહેનોને તો આમ કપાળ બપાળ બધું આમ નેણ બેણ બધું હરખું કરી નાખે. હું તો એકવાર બ્યુટી પાર્લર વાળા બહેનોને તાળીઓથી વધાવો, એ રૂપાળા કરવાનું કામ કરે છે સાહેબ. હા, રૂપ એ લક્ષ્મીની ઉપાસના છે. અમારે ઘુઘુના લગ્ન થયા ને, લગ્ન હોય એટલે પછી 15 દી તો પછી હર્યા ફર્યા હોય. 15 દી અગાઉ રજા લઈ લીધી હોય. 15 દી અગાઉ ઘરે આવ્યો, લગ્ન થયા, 15 દી હર્યા ફર્યા, પછી તો ધંધે જવું પડે. એટલે એ ભાઈ પાછો ધંધે ગયો, એ નોકરી આવી ગયો. નોકરી વાળી પાછો 15 દિવસે આવ્યો. એટલે લગ્ન ના થઈ ગયા 1 મહિનો. હવે આ ગામડામાં, અને ગામડામાં આવું કઈ ફેશિયલ બેશિયલ નું કઈ નહીં. અને 1 મહિનો થયો તા નેણ ને એ બધું જાડું થઈ ગયું ઓલા બેન ને, અને વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું.
મોઢું થઈ ગયું રાખના ઢીકલામાં પાણીને સાટા નાખ્યો. ત્યાં ઘૂઘુ ઘીરે આવ્યો ને તમે દૂરથી જોઈ થયું કે મારી પાટલા હાવ આવી ખું. પડખે આવ્યા બોલ્યા તક ના ના ઈ જ છે પણ આના થઈ હું ગયું આ બધું. એટલે તારા મોઢા શું થયું? બેન ખીજાણા તમારા ગામનું પાણી જેવું છે. 1 મહિના બાદ 30 દી બાદ મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 30 વર્ષ હશે આયા, એને કોઈ દી કઈ ન થયું, તને 30 દીમાં વાટા પ્લાસ્ટર થઈ ગયો. પણ બેન હારા હતા. બેન કે હવે આપણે ખોટું એમણે કીધું ઘૂઘુ એવું કઈ નથી. તે મને જોવા આવ્યા ને તે દી મેં અને લગ્નમાં તો ઓલરેડી મેં તૈયાર થયા જ હોય. બોલો બિચારું ગામડાનું પણ એ વાત કે સાચી પણ આમ મોઢું આખું ટ્રાન્સફર થઈ જાય કે કેમ એ તમને ન ખબર હોય. ગોગો મેં બ્યુટી પાર્લરમાં જઈને અને હકીકત કહું સાહેબ, આ જોવાનું ચાલુ થયું ને પછી જ બ્યુટી પાર્લર આવ્યું. આ જોવાનું શરૂ થયું ને હવે જોઈને સંબંધ કરે. પેલા તો એવું હતું નહીં. પૂછો જયસુખભાઈ, પેલા હતું એવું જોવાનું? વડીલો સંબંધ કરે ફાઇનલ. જોવા કોણ જાતું? અને એ ફેરા ફરતા તો લાજુ કાઢીને ફેરા ફરતા. માંડવામાં મોઢા ન જોવા મળતા. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. જી ભાઈ, હા હકીકત. પણ એક કહું ભાઈ કે જોતા નહોતા અને વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ રાખતા. એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે. એમાં એક પણ છૂટાછેડાનો કેસ કોઈ દી બન્યો નથી હો સાહેબ, એ તમને ગેરંટીથી કહું. અને આ જોઈને કર્યું એમાં ઘણું. આપણે હજી મંડપના પૈસા નો દઈ દે હોય તો છૂટાછેડાના સમાચાર આવે. એટલે તો અમારા સાંજ્યા કે એનું હું અમને એકચ્યુઅલી કે ન ફાવ્યું પૈસા. એટલે આ એ વસ્તુ છે, આ ન ફાવ્યું શું કામ? હામાં બે ખોટું બોલ્યા હોય એટલે ઘૂઘુ ને કીધું. મેં કે એમ આવું થાય ક્યાં હતા કે અમારા ગામમાં. એડ્રેસ લીધો ઘૂઘુએ, ફલાણી જગ્યાએ ફલાણો ચોક, બસ સ્ટેન્ડથી આગળ બીજા માળે ચંપા બ્યુટી પાર્લર. ઘૂઘુ પગ્યો ત્યાં. ઘૂઘુ ન્યા ગયો. ન્યા જઈને બેનને મળ્યો કે 1 મહિના કે 35 દિવસની આજુબાજુ આ નામ જોવો તો આ નામના વ્યક્તિએ તમારી પાસે બધું આ કરાવ્યું હતું? તો બેન હા હા યસ યસ. ઘૂઘુ રાજી થઈ ગયો. ક્યાં વાત હે. એ જે છે ને એ મારા વાઈફ છે અને તમે એટલા બધા એને સુંદર બનાવ્યા ને એટલે મારાથી રહેવાનું નહીં. એટલે હું તમારા માટે ગિફ્ટ લાવ્યો છું. આઈફોન બોક્સ આપ્યું. હવે 5000ના કામમાં 1.5 લાખનો ફોન આવે તો બેન 3 વાર બોલ્યા થેન્ક યુ ભલ્યા, થેન્ક યુ ભલ્યા. બોલો અંબાવી નીકળી ગયો. નીચે જઈને જે ગાડીમાં બેસતો હતો પણ બેન ઉતાવળા થઈ જાય જોઈ લઉં કયું મોડલ છે, કયો કલર છે, કયો રંગનું છે. બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. બ્લેક ઇન વ્હાઈટ. કલર જાય તો પૈસા પાછા. બેન ઉતાવળા થઈને બારી ખોલીને ઓલો જે ગાડીમાં બેસતો હતો ન્યાલી રાડ નાખી. એ ભાઈ હા બેન આવું કરવાનું? તો ઓલો કે હું એ જ કહું બેન આવું કરવાનું કે પણ આ તો નોકિયા 3315 છે તક અમારે ઈ જ છે અને તમે તો મોબાઈલ બદલાવી લો, અમારું તો કાયમનું બટકી ગયું ને. પણ સાહેબ કહેવાય ગયો આ દેશ રૂપની મહત્વતા નથી, ગુણની છે. રૂપ જરૂરી છે. ફરી વાર કહું, રૂપની ઉપાસના એ લક્ષ્મીની ઉપાસના છે. રૂપાળું રહેવું જ જોઈએ. કઈ ખેડા ન કાઢે આપણને ખોટી ફેશન ને મોઢું તો ધો હું ખોટી ફેશન ના. સ્વચ્છ રહ્યો, સારા રહ્યો અને જેટલી બહારની સુંદરતા વધારો એટલી જ વિચારોની સુંદરતા વધારો. આપણા વિચારો પણ સુંદર હોવા જોઈએ. એટલે મેં કીધું ને કે આપણે કોઈ ખરાબ બોલાઈ જાય, કોઈથી કાંઈક ખરાબ કાર્ય થઈ જાય એને આપણે ખૂબ વાયરલ કરીએ છીએ. એ હવે બંધ કરીએ અને કોઈક સારું કરે એને રસ્તે ચાલીએ. નહીતર એક કેરી એ આખાને બગાડે
કદૂષણનો વધારે પ્રવાસ હોય છે સાહેબ. એટલે મીઠું બોલતા જેને આવડે, સારું જે બોલે એને કોઈ વાંધો ન આવે. અમારા ભૂરો 35 કન્યાઓ જોઈ આવેલો, પણ શું નહીં 45 વર્ષે પોગી ગયેલો. આપ બધા અનેક વાર સાંભળ્યું. મેં સપનાની વાત કરી ને, પછી તમારો જેવો વિચાર હોય ને એવા સપના આવે. ભૂરો જ્યાં જોવા જાય ન્યાલી પાસો આવે, અને આપણે જ્યારે આવે ત્યારે પૂછી કાં ભૂરા હું છું, ત્યાં પતા તતા એ પહોંચ્યું 50% પગ્યું. એટલે 50% કોને કહેતો ખબર? હામા વાળાની ના ભૂરા તરફથી હા, એને 50% કહેતો તો. બોલો. એટલે આ બોલી મેં વાત કરી ને રણછોડભાઈ, હકીકત પેલા જોવા ન જતા, અને એ અમારે ગુગુ પછી પરણીને આવ્યો ને, એની વાત કરતો ને, પરણીને આવ્યો ને એટલે એને એમ છું કે ઘરના જોઈ લઉં. કોડી કડે રમી લીધા, માવતરને પગે લાગી લીધા, લાજ હોતા. પછી એમ થયું કે હવે જોઈ લઉં. હવે તો બધાની આખા ઘરની નજર ચૂકવી અને ઓરડામાં ગયો. ત્યારે મર્યાદા ઓલી દીકરી ગણે થાપના પાસે બેઠી હોય એમના. ગુગુ ગયો એકલો, આમ ઘૂંઘટ ઊંચો કર્યો, સકરી ખાઈને પડી ગયો. જોયું તો ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીયું, હાથક ભેહું ભેગી કરો ને જે વાન ભેગો થાય એવો મોટાનો વાન, આખું દાંત બે ટપકે ને એમાં ઓલી બિચારીએ થોડાક જડવજડ દાંત કાઢે તો ગુગુ પડી ગયો પક દઈ કે હોય બાપા આની હાટું ડીજે વગાડ્યા આપણે. તો ઓલી દીકરી બિચારી નવી નવી, એને ખબર એને એમ કે રોય અને વાય આવતી લાગે, તેને ડુંગળી ભાંગીને હું કાઢી, જોડો હું ગાડ્યો, પાણી સાટ્યું થોડુંક. ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો ત્યારે દીકરી એટલું બોલી, ખાવા આમ શું કરો, પરણીને હાલી આવું. કાલે હું હેલ ભરીને બજારે નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો મને કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે, લાજનો ઉલાળ્યો કરી નાખ, અને ઉઘાડા મોઢે વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારે સામે મીટ માંડે એમ છે. ભૂરાએ 45 જગ્યાએ કન્યા, 45 કન્યાઓ જોઈ, 35 કન્યાઓ જોઈ, ત્યાં હું જોઈને વયો. પણ પછી તો સપના એવા સડે. ભૂરાને સપનું આવ્યું. બોલો. સપનામાં કાકા સંબંધ કરી આવ્યા, બાપુજી લગ્ન લઈ આવ્યા, કાકી અને માએ લગ્ન વધાવ્યા સપનામાં. અને બેનું ગીત ગાચ્યું છો, કોયલ બેઠી. સાહેબ આપણા જૂના ગીતની મજા છે. હું તો આ મોટી ઉંમરના માતાઓ છે આ દીકરીઓને વિનંતી કરું કે આ માવું હજી બેઠ્યું ને તો મોબાઈલમાં થોડાક ગીતો, એના જૂના ગીત હોય ને રેકોર્ડિંગ કરી લેજો, વ્યવસ્થા છે. જેમ સાચું હોનું નહીં મળે ને એમ સાચા ગીત નહીં મળે. અત્યારે જે ફેશનના ગીત આવ્યા છે લગ્નમાં, આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. ખરેખર એવા ફેશનના ગીત લાવ્યો, ટીકા નથી કરતો, પણ હારા ન લાગે. એ જે લાંબે ઢાળે આમ બેહીને જે ઉપાડ કરે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, છૂટકી ખાવાના. મારા બાપનું હું જાગીત છે પાછા બહુ વચન, અમી સાસરીએ જવાના એટલે સમૂહ લગ્ન છે. હમણાં મેં ખરેખર ભાઈ ગીત સાંભળ્યું, મને એમ છું કે આ ગીત સાંભળો કરતા ગલોપ ઉતરીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. એ મહાત્મા, એ બાપુ આમ હો. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં કન્યા કુંવારી ભણતી કે ડોશી નો ભણવા જાય છે. હમણાં ત્યાં છે ને ડોશી કોલટાઈ ગયા, કોલટાઈ ગયા. 80 વર્ષના ડોહી કોલટાઈ ગયા. રણછોડ ભાઈ આમ જજે પેપર જોયું, એનું કાગળિયું છૂટા છેડા હતા. 80 વર્ષે છૂટા છેડા, જજને પરસેવો વળી ગયો. કીધું મારે તમારા કાગળ, મારા નથી શું તારા છે કે? પણ માં છૂટા છેડાની વાત છે, મારે હવે ભેગું નથી રહેવું કે? પણ માં વરસ એટલે 80 વર્ષ સાચા જેટલું ભગવાન જીવાડે ને એટલું હવે એની હારે નહીં પહોંચ થાય. તું સહી કરીને એટલે તમારું કામ પૂરું થાય. લવાદો શું કે છો? વકીલ સાથે જજ છો?
માં હું જજ જ છું, પણ તમે એકચ્યુઅલી તમે જે આ તમારા પેપર છે, મારા જ પેપર છે કે માં તકલીફ શું? તકલીફ બીજી કાંઈ નથી. મારા રોયાને જે કહેવું એ કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરું તો મારો રોયો કાનમાં લઈ નાખે. એટલે આ જૂના ગીત છે, પણ આ નવા ગીતની કોઈ ટીકા પણ એ સારું ન લાગે. આમથી આવી ફરી મંડાણ એક જગ્યાએ અમારે સરકારી કાર્યક્રમ હતો, દીકરી દેવો ભવ દીકરી વાલનો દરિયો. એટલે અમારે રેકોર્ડિંગ થતા હોય ને પાછું વારા ઘડીએ સબ્જેક્ટ ઉપર પાછું આવવાનું. હું 7 વાર બોલ્યો, અહીંયા બે શાંતિ રાખ. આ ધંધો કરવા જેવો નથી. મોઢે મૂછ આવે પછી આનંદ કર. કેટલું ભાઈ વર્ગ શિક્ષક નું શું નામ છે? હું છોકરાઓને બે ભાડું ને મને ખબર પડી જાય ને કોણ ભણાવે છે. કીધા ભેગો બેહી જાય, કીધું કરે. વિવેક હોય ને એને બેન જ ભણાવતા હોય. જયશ્રીબેન ભણાવે હે? ખરેખર છોકરાઓને તમે પૂછો ને હું નામ, તો આમ વિવેક થી નામ આપે ને, મારું નામ રમેશ છે, એટલે ખબર જ પડી જાય બેન ભણાવે છે. હું નામ ભૂરો સાહેબ ભણાવતા હોય. સરસ. કેટલું ભણાવ? છઠ્ઠું. હળું હળું બોલ ને કે બેરો નથી. આ 100થું ભણે. બોલો, અમે તારી જવડા હતા પહેલું ભણતા. ખરેખર આ ખરેખર હું અવડાવતો ત્યારે પહેલું જ ભણતો હોઈશ. મારા મને યાદ છે અવડાવડા નળા. ખરેખર આપણે પહેલું ભણતા છે. અને પાછું સાહેબો કેવા સરસ હતા. આપણે એક વર્ષ આપણને 4 એકડા ભણાવતા. સિલેટ લેવાની, એમાં એક આડો લીટો, એક ઊભો લીટો, એમાં એકડો બગડો તગડો સોગડો કયા જ કરો. એ સાહેબ આવવામાં તો કાકલો ખાઈ ગયો. ઈ જમાવટા છોકરાને મળે હે? અરે આ પડ્યા હોઈએ સાહેબ, પડ્યા હોઈએ આપણે તો એ સોલાણા હોય તો ઘરે કહેવાય નહીં રાજા તમે તેથી નાના નાના. ખરેખર પડ્યા હોય તો દેખાડાય ને આમ ત્રાવું. બાપા ફાળી જાય એ બે નાખે. ક્યાં સોલાણું થયું? હખનું બેઠું હતો હેઠું. અને એને બદલે અત્યારના બાળકો કેટલા ભાગશાળી. છોકરું સહેજે પડી આખું કે મારું ચીકું ભજી ગયું. એ ટીકડું 18 મહિનાનું થાય તો હાલતા નહીં કે. આ બળદગાડામાં જેને જાનુમાં જાય છે ને ખબર છે, બળદગાડામાં જે જાનું જાતી ત્યારે નાના નાના અમે, અને ગાડાને ઠાઠિયા બેહવાનું મળે છોકરાઓને. અને એમાંય જે ખરાબ રસ્તા ખડબસડા ને એમાં જે બળદિયા દોડાવે જાનુના ગાડા, અને એમાં રોદો આવે તો ઠાઠિયા હોતા ભખ દઈને વ્યા જાય. ધૂળમાં દડી જાય તોય પાછા ઉભા થઈ જાય. મને જ લાગ્યું, મને જ લાગ્યું. હું કામ લાગ્યું એમ કે જાનમાં ન જવા દે. ખરેખર ભાઈ પેલાની જાનું મારા જે મજા આવતી હતી એ તમને કહું. વરરાજાને બેનો એ જે અગાઉ કહી દીધું હોય તારે મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું, નામ ટટાર બેહવાનું. અને અણવરને એવો ટાઈટ કરેલો કે આ ઢીલો ન પડવો જોવે. એટલે વળી વરરાજા આમ ટટાર બે હો, આમ પાછો રૂમાલ આમ રાખે. મને એ નથી સમજાતું 17 ટાકેલા ટીકી ટાકેલા રૂમાલથી મોઢું કેમ ડૂસતો હોય છે આમાં? આમાં વરરાજા બધા અડોળું જોવે ને હસડા. ગીર ગાય ઘોડા ખાલી આખ્યું જ ફરે.
રાજા એમ નહીં, પાછું તો સાંભળ, એમ આમ બેઠો હોય ને તો વળી બાજુવાળો પૂછે, હા છોપારી ખાવી? તો વળી બીજી બાજુ બેઠે, ચા પીવી? ચા. અને એમાં શેર ઢીલો પડે તો અણવર પડખામ કોણી મારતો પાછો બે. અને તેથી ગામડામાં સાહેબ આપણે ઉતારો હોય તેથી ખુરશ્યું નહીં. અને એ કરતા કહું, પૈસા નહોતા પણ માણામાં હરખ બહુ હતો સાહેબ. 15 વાનાના લગ્ન હોય, 10 વાનાના લગ્ન હોય, અને જેના દીકરાના લગ્ન આવે તો આડો પાડીને સગા સંબંધી વાનો ખવડાવે, હે ન્યાયને જમાડે, પછી જમાડી અને ગાતે વાતે ઢોલ વગાડતા ઘરે મૂકવા આવે. એ માથે તમને કોઈ દીકરીઓએ ચૂંદડી રાખી હોય, એ જ્યારે શેડા પકડીને દીકરીઓ હાલી આવતી હોય, વરરાજાના એક હાથમાં નાળિયેર ને વચ્ચે આમ તલવાર રાખી હોય, આગળ ઢોલ વાગતો જતો હોય, આ વળી હાલ્યો આવતો હોય, હાથમાં રૂપિયો મૂકે, એની અંદર શરીર એને પહ ભીર્યો કે બાઈ વળી ગીત ગાતી, કોણે તારા નાળિયેરા શણગાર્યા નહીં, કોણે તારો પહ ભર્યો રે. એ મળ્યાના રૂપિયા આવે. અને એક દીમાં 3 4 જગ્યાએ વાના. અને એમાંય તમને કોઈ 2 જણા મારી જેવા હારે મફચ્યા સડી જાય વરરાજાની હારો હાર. કોકે વળી ધાણાની એની થેલી લઈ લીધી હોય, અને એમાંય જમવા બેહે, એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય ત્યાં કેરી આવી ગઈ હોય, તો વરરાજા હાટું રસ પૂરી કર્યા હોય, અને વરરાજાને રસ આપે તો વળે હારે જ મારી જેવું હોય, શું કે ભાઈ રસ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો. અમારી જ વાઈટ ઠેકીને કેરીઓ સોરેલું છે એને. આ તો એના બાપની શરમે અમારે લાવવો પડે, બાકી આના પગ અમારા પડી એમ થોડા હોય. હવે આવો એટલું જમીન ગયો હોય ને બૈરાવ બેનો એ કહી દીધું કે તારે મોઢે ભાર હોય, બોલવાનું નહીં, ટટ્ટાર બેવાનું, એમાં જાન ન્યા પોગે. અને એમાં તમને કહું, પછી જે ઉતારો તેથી ખુરશ્યું નહીં રાજુ, તેલના ખાલી ડબ્બા ઊંધા નાખ્યા હોય ને એની માથે રજાયું નાખી દીધી હોય, એ ખુરશ્યું. વરરાજાની તલવાર ખીલીએ, આગળ 2 ડબ્બા બીજા ને એની માથે હિંડોળાની ખાટ, એની માથે દીકરીઓએ ભરત મૂકી દીધા હોય, મોતીના રમકડા મૂકી દીધા હોય, એ ટેબલ. વરરાજો આમ જ તોય ડબ્બો હલે પણ ભાઈ નો હલે. ઢોલી છે ડેલીએ બેઠો હોય, એને કહી દીધું હોય વરરાજો નણવર આવે એટલે વગાડતા માંડવા, એટલે ઢોલી ન્યા વાટે બેઠો હોય, બહુ વાર લાગે એટલે એ સાંયે બેઠો હોય, એને એક પગ ઢોલની માથે રહી ગયો હોય, એક જે આવતા જતા નીકળે કોઈ સિગરેટ આપતા જાય એટલે બેઠો બેઠો સિગરેટ આપતા હોય. શું સાહેબ આપણા રૂપાળા ચિત્રો હે. એ વળી ચિત્ર ત્યાં બેઠો એને વરરાજો નણવર બેઠા હોય, અને બરોબર ટાઈટ રહીને વાનો સીડ્યો હોય, પેટમાં આકળી સડે. તેથી કઈ ગામડામાં સંડાસ ટોયલેટ બાથરૂમ નહીં. અણવરને કોણી મારે, અણવર વળી કે ચૂચે, 2 સુધર્યા હોય એટલે ચકલીને ચબો ચૂચે. એટલે વળી વરરાજો આમ ઈશારો કર્યો, આમ હેઠે હાથ રાખીને ડબલું. સાહેબ તમે કલ્પના તો કરો સાહેબ, કેવી એન્ટ્રી હોય. અણવર ડબલું લઈ લે, અણવરના એક હાથમાં રૂમાલ ને એક હાથમાં ડબલો, એ ખડીંગ કરતો આગળ હાલ્યો જતો, ને વરરાજો વળે હાથમાં તલવાર અને વાહવાય ડબલા વાહ ઈ હાલ્યો જતો, ખાપ કરતો. ઈ જ્યાં ડેલીએ પોગે તો ઢોલી જ્યાં મોર થાય, ધબુક. એ માંડવે નથી જાતો તારો. આવા જે લગ્ન કર્યા જ ભાઈઓ. આ વેલા વૈયા જે ખોટમાં ન કહેવાય. એમાં જો ગાડામાં જાન ગઈ હોય, એમાં ઢેફલા ખવાઈ ગયા હોય, વેજીટેબલના ધૂળ ગળી ગઈ હોય, ગળામાં ધોળાદીના લગ્ન હોય, ઘરે જ મોઢું જોઈને બેનું નીકળ્યા હોય, લાલીની બધું ઓગળીને અહીંયા પગ્યું હોય, મસ્યું અહીંયા આવી હોય, તેથી હાડા મેકઅપ, એનો છોકરો તળેલા નાખી જાય. એનું બાળક એની મમ્મી હમ મોઢું જોઈ તેને થાય મારી મમ્મી ગઈ ક્યાં, કારણ કે આખો અણહાર બદલી ગયો હોય. ઈ ધબા મારે મૂંગો ત્યાંથી રે મોઢું ભળી ગયો હતા. અને પછી જે ઈ જે માંડવામાં ગળા બેહી ગયા હોય ભાઈ, અને પછી જે ફેશનના ગીત ગાય મેં જોયા છે, ભૂંડા એવા લાગે. છોકરો ખોળામાં બેઠા ને ગાચ્યો હોય, ફૂલનો તે ગજરો ને
ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી લે ફૂલનો ગજરો ગજરા મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી હવે માંડવા પક્ષની બાયું સાંભળી જાય બંધ રહે એ હામું ઉપાડે ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો સાહેબ એને ગીત ન કહેવાય પણ અમારા ભૂરાના આવા ગીત ગવાના સપનામાં હામૈયાનો ઢોલ વાગ્યો ભૂરાનો ભૂરો ઘોડે ચડ્યો હવે સપનામાં ઘોડે ચડે ઘોડું ધીમું હાકે એટલું ઘોડું વાગ્યું ને તો એવું ઘોડું વાગ્યું તે ખાટલામાં ગોદડું ભેગું થઈ ગયું હવે જોઈએ કહું છો તમે પછી હવે એક તો જીવડા ગળી ગયા આમાં લાટમાં કારણ કે કપામાંથી સીધા જીવડા અહીંયા આવે એવું ઘોડું હાક્યું ભૂરાય અને ભૂરો માંડવે આવ્યો પોખણા થયા માંડવામાં પધરામણી થઈ વરરાજા બેહી જા માત કરે ગોર બાપા હાથમાં કંકાવટીને સોગાડીને ઓમ સુપલગ્ન મંડપ મધ્યય કન્યા પધરાવો સાવધાન ભૂરો સાવધાન સપનામાં કન્યા આવ્યા તો ભૂરો હવે ખરેખર ભૂરાને અમારે ભૂરો પરણાવી જાય ને તો હસ્તમિલાપ કે બોર દાદા આ માત કે ઘડીક રાખ પણ આયા ગોર બાપા કીધું કે વરરાજા કન્યાદાન નો સમય છે તમારો જમણો હાથ આવવા ગયો ને ભૂરે ઊંઘમાં હાથ જવા દીધો થોડું ગોદડું ભેગું થઈ ગયેલું તો વાણ હોપટ હેઠો વયો ગયો ત્યાં વીસી બેઠો હતો એ ભૂરાની આંગળીએ ઠણક મારીને ખંભે ખટાકો આવ્યો ને જાગી ગયો એને વીસી કઈ ખબર ન પડી એને એટલું જ ચૂક સપનામાં પડ્યો તો એ ખંભે ખટાક આવ્યો હાસ્ય પડ્યો તો મારી દિશા હું થાય સાહેબ એની વાત ન રહે વાતો એની રહે ગામડાની દીકરી બાપને એક ને એક દીકરી સાહેબ મેં પેલા કીધું ને મારે કાર્યક્રમ હતો સરકારી એમાં બેટી બચાવો બેટી પઢાવો દીકરી વાલનો દરિયો તે હું વાતમાં રણછોડભાઈ પ્રોગ્રામ વારા ઘડીએ કહું પાછું આટો મારીને અમારે ત્યાં આવવાનું કે મિત્રો દીકરી વાલનો દરિયો છે હાથમી વાર કીધું તે છોકરો ઉભો છે મને કે બસ હવે એ વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો સહી અને એ દરિયામાં અમે જ પડવાના સહી મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ એની વાતો થાય બાકી હમણાં કોલેજમાંથી બે દીકરીઓ છેલ્લું લાસ્ટ યર હતું એનું કોલેજનું છેલ્લું વર્ષ ને બે વાતો કરતી નીકળે એ કે તે રામાયણ વાંચી તા કે મેં તો 2 વાર વાંચી મારે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે એકચ્યુઅલી શાસ્ત્રો ઉપર પીએચડી કરવાનું છે એટલે મેં 2 વાર વાંચી ત્યાં કે મેં પણ 1 વાર વાંચી છો કેવું લાગ્યું મન ન જાય મેં બોલ છોકરી કેમ સીતાજી અભણ હશે બોલ રામને વનમાં જવાનું હતું એકનું જ વચન હતું ખોટે ખોટી સાથે હેડી ગઈ બોલ હું આવ તો જવ જ નહીં લે તું ક્યાં જનકનું સોરું છો અને તારો થોડો સંયમવર કરવાનો હોય તારું તો ધ્યાન રાખવાનું હોય તાવળી બીજી હતી ને તે હું કે હું આવ તો નાહી જ જાઉં હું તો સાથે જ હેડી જાઉં બોલ કેમ કે ઘરમાં 3 સાસો એને કરતા તો જંગલમાં સારું લે હવે આના દાખલા ન દેવાય સાહેબ આને યાદ ન કરાય પણ આ કથાઓ એની છે કારણ પાયામાં શાસ્ત્ર છે કે આપણા 3 દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેના ઘરમાં શક્તિ બેઠી હોય એ જ પુરુષ કાંઈક કાર્ય કરી શકે એટલે આપણે બ્રહ્માજી તેના ઘરે સરસ્વતી એ સરસ્વતી છે એટલે સર્જન થાય છે અને એવા ત્રીજા દેવ આપણા વિષ્ણુ શું કરે છે બીજાનું ભરણ પોષણ કરે છે તો ઘરમાં કોણ બેઠું છે લક્ષ્મી છે એટલે ઘરમાં લક્ષ્મી હોય ને એ જ બીજાનું ભરણ પોષણ કરી શકે અને કહેવાય જો ત્રીજા છે આપણા મહાદેવી રુદ્ર છે એ મહાકાલ છે એને પૂરું કરવું હોય ત્યારે ત્રીજું નેત્ર ખોલી નાખે
તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે. શું કામ? એની ઘેરે ભવાની બેઠી છે. એ ધારે તો મહાકાળી બની શકે, એ ધારે તો ચંડી બની શકે, એ ધારે તો ચામુંડા બની શકે. કે તમે શુભ નિશુભ ને વરદાન આપ્યું, બેસો શાંતિથી, લાવો ત્રિશુલ મારી પાસે. અને નવ નવ દિવસ શુભ નિશુભને મારવા માટે નવ નવ રૂપ ધારણ કરે, એ આપણને નવરાત્રી દેતી જાય. એનો પતિ રુદ્ર બની શકે. કહેવાનો અર્થ એ ત્રણેય હક ભગવાને માનવને આપ્યો છે. આપણી માતાઓ સરસ્વતી પણ બની શકે, લક્ષ્મી પણ બની શકે, અને આપણી કુળદેવી પણ બની શકે. કારણ એના 4 નામ છે. જન્મે ત્યારે દીકરી છે, થોડીક મોટી થાય ત્યારે ભાઈની બેન બને છે. એ જ દીકરી પરણીને સાસરે જાય ત્યારે એનું 3જું નામ આવે છે, એ વહુ છે. અને પછી ભગવાન સૂર્યનારાયણની રનાદેની કૃપા થાય અને એની ઘરે દીકરી દીકરાનો જન્મ થાય ત્યારે એનું 3જું નામ પડે છે, એ માં છે. અને પછી જગતમાં માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. જે ભાઈએ હમણાં શરૂઆતમાં એણે ચાખી મયુરભાઈએ ગાય છે કે માથી મોટું કોઈ નહીં, જળધર હોય કે જગદીશ, પછી સૌ કોઈ નમાવે શીશ, બોલું અંબા આગળ આલિયા. એ માથી મોટું કોઈ નહીં. માની માં હોય અને નાની કેવી પડે. અને એ માના સંસ્કાર, ભાઈને એના માતૃતાના સંસ્કાર હશે કે સંપત્તિ આવ્યા પછી આવા કાર્યો કરવા માટેની એની ઈચ્છા થાય છે. એટલે આ પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.